છે અરજીઓની સુનાવણી થઈ ગઈ છે અને એને બહુ લાંબો સમય થઈ ગયો છે, એટલે આ લંબિત રાખવાનું એટલે કે પેન્ડિંગ રાખવાનું સુપ્રીમ કોર્ટની અંદર એના ઉપર ચર્ચા કરવાનો હવે કોઈ અર્થ રહ્યો નથી. આ કોઈ કેસના સંદર્ભમાં નથી. કેસનો જે જજમેન્ટ આવ્યો, નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવામાં આવી, એ ક્લીન ચીટની વિરુદ્ધમાં કે આ ક્લીન ચીટ જે છે એનાથી અમને સંતોષ નથી તો એની વિરુદ્ધમાં કોઈ અરજી થઈ હોય, એવી રીતે પર્ટિક્યુલર કેસ બાય કેસ જે લોકોને એવું લાગતું હોય જે ન્યાય છે એ ન્યાય અધૂરો છે, કાં તો એનાથી અમને જે સંતોષ થવો જોઈએ નથી થયો, તો ન્યાય પ્રણાલી સામે લોકોની અરજી કરવા માટેનો એક સંવિધાનિક અધિકાર છે. અધિકારની રૂએ જે તે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હોય અને એ સુપ્રીમ કોર્ટે 9 જે યાચિકાઓ છે એમાંથી જે એકની ટ્રાયલ ચાલી રહી છે એ સિવાયની યાચિકાઓ છે એના માટેનું આ જજમેન્ટ આપ્યું. બિલકુલ, આપણી સાથે દાનિશ કુરેશી પણ જોડાઈ ગયા છે. દાનિશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. દાનિશભાઈ, અત્યારે જે રીતે રાજેશભાઈએ વાત કરી એમ કે જે લોકો ખાસ કરીને પહેલા નીચી અદાલતમાં જતા હોય, ન્યાય ન મળે તો પછી હાઈકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટમાં જતા હોય છે, અને જે લોકો ન્યાયની ગુહાર રાખીને બેઠા હશે, ન્યાયની માંગ સાથે બેઠા હશે, તેમનું શું? મને એવું લાગે છે કે બહુ ડિટેલમાં તો હું જાણી શક્યો નથી, પણ જેટલી ઇન્ફોર્મેશન આવી છે એ પ્રમાણે કોઈ સ્પેસિફિક મેટરમાં સુપ્રીમ કોર્ટે ઇન્ડિકેટ કર્યું નથી. અને એક વાત સમજવાની જરૂર છે કે કેસે વિગત જુદી જુદી હોય છે. જે પ્રમાણે જ્યાં જે પ્રોબ્લેમ લાગતું હોય, લોઅર કોર્ટમાં પ્રોબ્લેમ લાગતું હોય તો એ જ પ્રોબ્લેમને લઈને તમે હાઈકોર્ટ સમજ લોઅર કોર્ટની એપેક્સ કોર્ટ હાઈકોર્ટ છે, તમે હાઈકોર્ટમાં જઈ શકો છો, અને હાઈકોર્ટમાં કંઈક તમને ત્રુટિ લાગતી હોય તો તમે એના માટે સુપ્રીમ કોર્ટ જઈ શકો છો. એના દ્વાર ખુલ્લા જ હોય છે, એમાં કોઈ બે નથી. પણ સૌથી મોટી વાત એ છે કે સામાન્ય પ્રજાને જે મેસેજ જઈ રહ્યો છે કે હવે સુપ્રીમ કોર્ટ કોઈ વસ્તુ એન્ટરટેન નહીં કરે, એ પ્રોબ્લેમેટિક છે. સૌથી પહેલા તો એ જ બાબત આપણા માટે અફસોસનાક છે કે 2002 જેવા ઘાતક હત્યાકાંડો ગુજરાતની અંદર થયા અને એ રાજકીય પ્રેરિત હતા, જેના આધારે અમુક રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવાના પ્રયત્નો કર્યા, અને એનાથી વિપરીત પરિસ્થિતિ જ્યારે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે સેલિબ્રેટ કરી રહ્યા હતા, એ દરમિયાન એક મહિલાના આરોપીઓને જેમને સજા થઈ હતી એમને છોડી મૂકવામાં આવ્યા. એ બહુ જ ઘાતક અને બહુ જ અફસોસનાક છે, કારણ કે એની અંદર ગેંગરેપ અને માસ મર્ડર જેવી ઘટનાઓ ઇન્વોલ્વ હતી. અને છતાં પણ જો આપણે ફક્ત અને ફક્ત રાજકીય બેનિફિટ માટે જો આ રીતે આગળ વધી રહ્યા છીએ તો આપણે એક બિલકુલ અસભ્ય સમાજ, એટલે જેમ પ્રિમિટિવ મેન આપણે નાના હતા ને વાંચતા હતા ને કે આપણે જંગલમાં રહેતા હતા, એ રીતના સમાજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શું સભ્યતાને કે શું શાલીનતાને સમાજમાં સ્પેસ નહીં રહે? શું કોઈ પણ વ્યક્તિ સાથે અપરાધ થશે તો એના ધર્મ અને જાતિ આધારિત એની સાથે ન્યાય થશે કે નહીં થાય એનો આધાર રાખવામાં આવશે? દાનિશભાઈ, એટલે હવે આ બાદ શું ન્યાયપાલિકા ઉપર તેટલો વિશ્વાસ રહેશે ખરો? લોકોનો વિશ્વાસ ક્યાંક ડગમગાશે? અને આ તો બીજી વાર ત્રીજી વાર આવું છે. બાબરી મસ્જિદમાં બી આપણે આસ્થા ઉપર જજમેન્ટ જોયેલો છે સુપ્રીમ કોર્ટનો. એની અંદર જેમ તમે પોઈન્ટ જો તમે જુઓ આખી ફિલ્મેટમાં, તેમાં બિલકુલ સ્પેસિફાઈડ કરેલું હતું કે ભાઈ જે વસ્તુ જે સર્કમસ્ટાન્સીસ બન્યા છે એ સર્કમસ્ટાન્સીસ તો ક્યાંય ફેવરેબલ હતા, છતાં આસ્થાને આધારે જયારે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય દેશની આસ્થાના આધારે ફેસલાઓ કે જજમેન્ટ આપતી હોય તો હવે પ્રશ્ન ક્યાં રહ્યું છે કે ક્યાં જશે ન્યાયપાલિકાઓ, ક્યાં જશે ન્યાય? કારણ કે વિક્ટીમોને ન્યાય આપવાની જવાબદારી સરકારની છે, પણ વિક્ટીમ બિચારા લોઅર કોર્ટથી માંડીને છેક સુપ્રીમ કોર્ટ સુધી જયારે ધક્કા ખાઈ રહ્યા હોય અને એવામાં આવા જજમેન્ટ કે આવી ટિપ્પણી કે આવા અવલોકનો આવે એ બહુ જ આઘાતજનક છે. જ્યાં સુધી સામાન્ય નાગરિકોને જો એક વસ્તુ છે, શાસક પક્ષ હંમેશા 100% જનપ્રતિનિધિ હોતું નથી, એની સામે વિપક્ષ પણ હોય છે. પણ જયારે શાસક પક્ષની સામે એક જ દ્વાર રહી ગયો હોય અને એ છે નામદાર કોર્ટ, ને કોઈ પણ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કોઈ રાજ્યની કે કેન્દ્રની સુપ્રીમ કોર્ટ હોય, હવે એવા દ્વારોથી પણ જો ન્યાયની અપેક્ષાઓ બિલકુલ પૂર્ણ થવાની આરે હોય તો પછી હવે લોકો ક્યાં જશે એ સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ રાજેશભાઈ, અત્યારે જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે સુનાવણીનો કોઈ અર્થ નથી, જેમ મેં આગળ જ કહ્યું એમ કે વર્ષો વીતી જાય છે પરંતુ છતાંય આપણા ન્યાયપાલિકામાં કેસો ચાલતા જ રહેતા હોય છે, ઘણા વર્ષો બાદ આપણને ન્યાય મળતો હોય છે. તો હવે આ જે ટિપ્પણી અને ત્યારબાદ હવે સરકાર ઉપર પણ ક્યાંક હવે લોકોને એવું થશે કે હવે સરકાર સામે ફરિયાદ કરવું યોગ્ય નથી, કારણ કે હવે કેસો આવી રીતના જ બંધ થઈ જશે. આ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. બિલકુલ, અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે, તમે 2002 ને છોડી દો, તમે કોવિડ વખતનો સમય જુઓ, આપણે ઓક્સિજન મેળવવો હોય તો હાઈકોર્ટમાં જવું પડે, આપણે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાઓ ના મળતી હોય તો હાઈકોર્ટ, આપણે દાખલા તરીકે કોઈ છોકરાઓ જીવતા ભૂંજાઈ જાય અને ફાયર ઓનેસી નો નિયમ લાગુ કરાવવાનો હોય તો કોર્ટે ઇન્ટરવેન્સ કરવું પડે, રસ્તા ઉપર ગાયોને આખલાઓ માણસોને ઇન્જર્ડ કરે, મારી નાખે તો એના માટે પણ તંત્ર કામ ના કરે અને હાઈકોર્ટે એનો દંડો ઉગામવો પડે. એટલે દરેક વાત જે ગવર્નન્સની વાત છે, જે વહીવટની વાત છે,
એ વહીવટ અને વ્યવસ્થાઓ સાચવવા માટે જે લોકોને ચૂંટીને મોકલીએ છીએ એ લોકો ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ઉણા ઉતરે અને ઉણા ઉતરે છે ત્યારે એક માત્ર જગ્યા છે. આપણી પાસે આવું આપણી સાથે અત્યારે રાજેશભાઈ શુક્લા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે, હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ છે તેઓ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. જી, ખાસ કરીને સૌથી પહેલા તો અત્યારે જે ચુકાદો જે સુપ્રીમ કોર્ટે અત્યારે કહ્યું છે કે હવે સુનાવણીનો કોઈ અર્થ નથી, સૌથી પહેલા તો એક એવી મોટી ઘટના છે અને ત્યારબાદ 20 વર્ષ બાદ આવું કહેવું સૌથી પહેલા તો કેટલું યોગ્ય? ના, મારી દ્રષ્ટિએ એનું શૈક્ષણિક મૂલ્યાંકન કરીએ તો આ ખરેખર શકવર્તી ચુકાદો કહેવાય. એનો અભ્યાસ કરવો જોઈએ કે ઘણા બધા જૂના કેસો ચાલતા હોય. મિસિસ ગાંધીનો મર્ડર થયો પછી 1900 એમાં જે ચીખના રાયટ થયેલા, તમને યાદ હતો, એના કેસો ઘણા સુધી ચાલે, જગદીશ ટાઇટલ બીજા તમે. આવી રીતે ત્યાંના બાના ઉપર કોઈ પણ રીતે ગુનેગારોને છોડી મૂકવા એ પ્રથમ દ્રષ્ટિએ રીતે અન્યાય લાગે છે. તો બે કારણ છે. ડિલે ઇન જસ્ટિસ ઇઝ ઇનજસ્ટિસ. ન્યાયમાં વિલંબ થવો એ જ અન્યાય છે અને છેવટે થયેલો અન્યાય પાછો કોર્ટે બિલકુલ નાબૂદ કરી નાખ્યા. તો મોડો ન્યાય નથી આપવો. એટલે આ ચુકાદો કંઈક વિચારવો પડે, બે વાર વાંચવો પડે અને શકવર્તી ચુકાદો કહી શકાય શૈક્ષણિક રીતે કહીએ તો. એટલે એના માટે વિચારવું પડે. અને આ ખરેખર આવો ચુકાદો શોભાસ્પદ નથી. ઘણા બધા જૂના કેસો ચાલતા હોય, 25 વર્ષ ચાલે, 30 વર્ષ ચાલે. આવા જયારે હ્યુમન રાઇટ્સની ભાષામાં કહીએ તો જીનોસાઇડ કહેવાય. અજાણા માણસોને એક જ ધર્મના કે એક જ જ્ઞાતિના માણસ તરીકે બીજા ધર્મવાળા મારી નાખે તો જીનોસાઇડ છે. તમે હિટલર વખતના કેસો જુઓ, નિયોમબર્ગનો ખટલા જુઓ, તો બધા 30 વર્ષ 40 વર્ષ ચાલતા હોય. એટલે આ વાત ગળે ઉતરે એવી નથી લાગતી. રાજેન્દ્રભાઈ, અત્યારે જે રીતે આટલી આ મોટી ઘટના બની હતી ને ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટનું આવું કહેવું, સામાન્ય માણસ હવે ન્યાયની ગુહાર માટે કોની પાસે જાય જો આ જ રીતે થવાનું હોય તો? આમાં ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની તો જોગવાઈ નથી. અને આપણે સમજવાનું કે આ ખરેખર બહુ ચિંતાજનક ભયજનક બાબત છે. એટલે હવે કોર્ટના પર બી લોકોને ધીમે ધીમે, હમણાં જ સુપ્રીમ કોર્ટે જજે જ કહ્યું કે લોકોનો સુપ્રીમ કોર્ટ પરથી ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો, રાજકારણીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. સંસદ સભ્યોને આ લોકો માટે પણ એવું લાગે કે આ લોકોને જે ઘોટાળા અને ભ્રષ્ટાચારો ચાલે છે, ભાઈ આમાં કઈ ખબર નથી પડી સુપ્રીમ કોર્ટની કંડક્ટ કઈ રીતે આવી રીતે થઈ શકે. એટલે બહુ આમ પ્રથમ દ્રષ્ટિએ વ્યાજબી ના હોય એવું જણાય છે, ગેરવ્યાજબી જણાય છે. રાજેન્દ્રભાઈ, જે રીતે તમે કહ્યું એમ કે ઓલરેડી કહેવામાં આવ્યું છે કે ન્યાયપાલિકા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. હવે અત્યારે જે રીતે આ સિચ્યુએશન આખી સામે આવી છે એટલે સવાલ અહીંયા પણ ઉભો થાય છે કે સરકાર સામે હવે કોણ ફરિયાદ કરે? ના, કાં તો ડરતા રહેવાનું અને કાં તો ફરિયાદ કરો તો પછી તમને કોઈ ટાર્ગેટ બનાવે એ તૈયારી રાખવાની. કોઈ ખડો કેસમાં ફસાઈ દે, જેલમાં મોકલે, ઇન્સિડન્ટ પડે, એ બધા ધંધા થવાના. એટલે ટૂંકમાં એમને અનુકૂળ થઈને તમે જીવો તો જીવવા દો, એ તો હેરાન કરે. એટલે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું દેખાય. કોર્ટો સ્વતંત્ર નથી રહી એવું જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ. મને એવું લાગ્યું કે હમણાં જે ગોધરા કાંડમાં પેલા 11 જણને કોકને છોડ્યા, એમાં જે પ્રત્યાઘાતો થઈને ફરી યાચિકા થઈ, એટલે એ પણ કદાચ આમાં આ ચુકાદો લાગુ પડશે, એ કેસે વાઇન્ડ અપ થઈ જશે. આપ સમજ્યા મારી વાત શું કહું છું? જી જી જી. જે 11 માણસોને છોડવામાં આવ્યા એવા જેટલા લોકો હશે એ જ કેસ ફરી રીઓપન ના થાય એના માટેની પણ પૂર્વ તૈયારી હોઈ શકે. બિલકુલ. રાજેન્દ્રજી, અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. રાજેશજી, અત્યારે રાજેન્દ્રજીએ એક વાત કરી તે જ મુદ્દા પર હું આવું છું. જે રીતે તેમણે કહ્યું કે જે બિલ્કિસ બાનુનો જે કેસ હતો, હવે જે 11 લોકો જો તેમના ઉપર પણ આ લાગુ પડશે તો આ તો ન્યાયની ગુહાર હવે કોની પાસે આપણે માંગવાની? મેં મારી શરૂઆતમાં જ કીધું કે અને મોટી કમનસીબી શું છે કે જ્યારે આવી કોઈ ઘટના થઈ અને 15 ઓગસ્ટે જ્યારે આવા લોકોને મુક્ત કરવામાં આવ્યા તે દિવસે પણ જે અવાજ ઉઠવો જોઈએ સામાન્ય માણસનો, એ અવાજ નથી ઉભો થતો. એટલે જાતિ અને ધર્મમાં આપણે એટલા બધા વહેંચાઈ ગયા છે કે આપણે ન્યાય શું અને અન્યાય શું એની વ્યાખ્યા કરવાનું ભૂલી ગયા છે. એટલે કેસ ટુ કેસ એ કયા ધર્મનો છે, કઈ જાતિનો છે, કયા પક્ષનો છે, આ જોઈ અને રિએક્શન પ્રજાના પણ આવે છે. એટલે માત્ર ગુનેગારોની નહીં, હું તો એવું સમજુ છું કે બહુધા પ્રજાની માનસિકતા પણ હવે ગુનાહિત થતી જાય છે.
અને એના કારણે જે પ્રેશર ઊભું થવું જોઈએ પ્રેશર ઊભું નથી થતું. આજે હું જે વાત કરી રહ્યો હતો કે આપણો જીવવાનો અધિકાર, આપણો ખાવાનો અધિકાર, આપણો નોકરીનો અધિકાર, આપણો સુરક્ષિત રહેવાનો અધિકાર, આ બધા અધિકાર માટે આપણી પાસે છેલ્લો બારણું હોય અદાલતનું, અને એ બારણું પણ જો બંધ થઈ જતું હોય તો પછી આ દેશનો નાગરિક એ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર રીતે જીવવા માટે ક્યાં જાય? આ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે. એની સામે જે ન્યાયપ્રિય લોકો છે એ લોકોએ જેટલી મુખરતાથી એનો અવાજ ઉઠાવવો જોઈએ, જે આર શુક્લા સાહેબ કહી રહ્યા હતા, બિલકુલ સાચી વાત કરી રહ્યા હતા. વિલંબ જે છે ન્યાયમાં એ પણ એક પ્રકારનો અન્યાય છે. અને અહીંયા તો વિલંબ થયા પછી એમ કે છે 20 વર્ષ થયા, હવે જરૂર નથી. તો 20 વર્ષ જે પણ કેસ નિલંબિત હોય નીચલી કે હાઈકોર્ટના, એ તમામ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે નવરું થઈ જવું જોઈએ એવું સમજુ છું, જો આ પ્રકારનો ચુકાદો હોય. પણ સુપ્રીમ કોર્ટની જે વિવેક છે કે એમની જે અત્યારનો નિર્ણય છે એની ડિટેલ આવી નથી. એટલે જ્યાં સુધી એની ડિટેલ આપણને મળે નહીં ત્યાં સુધી એના ઉપર વધારે કોઈ પ્રતિક્રિયા આપવી એ થોડાક માટે અઘરી છે, કારણ કે કયા સંદર્ભમાં અને કઈ રીતે આનો ચુકાદો આપેલો છે. પણ દરવાજો બંધ થયો છે. આ જે વાત છે એ પ્રથમ દ્રષ્ટિ જોવા મળે છે. ને એટલા જ માટે તમારો જે આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે પ્રજા ક્યાં જાય, એ પ્રશ્નનો જવાબ અત્યારે, કારણ કે સરકાર પાસે જવાનો રસ્તો રહ્યો નથી. સરકારની સામે સવાલ કરનારા લોકોની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. એના માટે વિવિધ એજન્સીઓ કઈ રીતે કામ કરી રીતે જાણે છે. એમના માટે મોઢું ખોલે એના માટે જેલના દરવાજા ખુલી જાય. આ સ્થિતિની અંદર ન્યાય માટેનું જે છેલ્લી જગ્યા હતી એ છેલ્લી જગ્યાની અંદર પણ જો નિરાશા સાંપડે તો આપણે એવું સમજવું જોઈએ કે જે વારંવાર વાત થાય છે કે અઘોષિત ઇમરજન્સી જેવી સ્થિતિ કે પાછલા બારણે કટોકટી લાગુ કરવાની, કારણ કે સીધી સામી સાથે કટોકટી લાગુ કરવાના જે ફળ છે એ ઇન્દિરા ગાંધીએ ભોગવ્યા હતા, અને ઇતિહાસમાંથી શીખી અને આ બીજી પ્રકારની રાજનીતિ આ દેશની અંદર શરૂ થઈ રહી છે. અને એની અંદર આ જે બિલ્કિસ બાનુ વાળો જે કેસ હતો એ હું એવું સમજુ છું કે ખતરાનું એલાર્મ હતું. એ એલાર્મ થી પણ જો આ દેશનો સંવેદનશીલ નાગરિક, ન્યાયપ્રિય નાગરિક, સ્વતંત્ર નાગરિક જેમ સમજે છે કે હજી આની કરોડરજ્જુના 32 મણકા અને મોઢા ઉપરનું નાક સાબુત છે, એ નથી બોલતો, તો પછી આ સ્થિતિ જે છે એ સ્થિતિ વધારે ને વધારે વિકટ થતી જવાની છે. એમાં કોઈ બેમત છે નહીં. બિલકુલ. દાનિશભાઈ, હવે સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે એના પરથી આપણે સ્વતંત્રતાની પરિભાષાને કેવી રીતે વર્ણવી શકીએ? તો શુક્લ સાહેબે જે વાત કરી, મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટનું જે અવલોકન છે કદાચ જે બી હોય એ 2002 ના રાઇટ્સ માટેનું છે. અને બિલ્કિસ બાનુ જે 11 આરોપીઓ છે એ રિસેન્ટ ઇન્સિડન્ટ છે, એટલે એ એના કનેક્શનમાં કન્વિક્ટ થતા અને એમની ઉપર જે ક્રિયા થઈ છે એ રિસેન્ટલી હમણાં 15મી ઓગસ્ટે થઈ છે. એટલે મને લાગે છે કે એની અંદર કોઈ બાદ હશે નહીં અને કોઈ બાદ નડવાનો બી નથી. પણ મૂળ મુદ્દાની વાત છે કે જ્યારે ઠાકર સાહેબે જે વાત કરી એની વાત સાથે હું 100% સંમત છું કે 20 વર્ષ થયા તો સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે તમે 20 વર્ષ કાઢ્યા કેમ? લોકોને તમે 20 વર્ષની ઉંમરના લોકોને અધેડ કરી નાખ્યા, 40 વર્ષના કરી નાખ્યા, અને હવે આજે તમે એનો આધાર લઈને એમ કહો છો કે હવે સમય બહુ થઈ ગયો છે. તો શું સમય વિક્ટિમે લીધો? સમય તો વેરી નેક્સ્ટ આવર તમારી પાસેથી જસ્ટિસની અપેક્ષા રાખે છે, પણ એ પોસિબલ નથી. છતાં પણ જો તમે 20 વર્ષ કાઢી નાખતા હોય અને આ ગ્રાઉન્ડ જ બંધ, આ વિન્ડો બંધ કરવાનો માટે તમે ગ્રાઉન્ડ એ રાખતા હોય કે એને 20 વર્ષ થઈ ગયા છે, તો મને એવું લાગે છે કે આ ગ્રાઉન્ડ બરાબર નથી. આ સેમ મેટર આપણે બાબરી મસ્જિદમાં જોઈ હતી, એની અંદર કેટલા વર્ષ થયા તો પણ તમે ફાસ્ટ ટ્રેકમાં લઈને જજમેન્ટ આપ્યું છે. એટલે આ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સામાન્ય નાગરિકને, ન્યાયપ્રિય નાગરિકને જે એ આઘાત લાગ્યો છે. જો આ રીતના વર્ણન અને વર્તણૂક જો સુપ્રીમ કોર્ટના, સર્વોચ્ચ ન્યાયાલયના આવે એ ઘણા જ પ્રોબ્લેમેટિક છે. મને એવું લાગે છે કે લોકોનો ન્યાયની અંદર વિશ્વાસ વધે એના માટે પ્રમોટિવ કામ કરવાની જરૂર છે, અને એ સૌથી પહેલો કામ તો ઉચ્ચ ન્યાયાલયમાંથી થવું જોઈએ, જે ક્યાંક ને ક્યાંક મને આજે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એને ક્ષતિ પહોંચી છે. બિલકુલ. આપણી સાથે અત્યારે અનવરભાઈ શેખ પણ જોડાઈ ગયા છે. અનવરભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. અનવરભાઈ, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જાણીશ. સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે કે આટલો સમય વીતી ચૂક્યો છે, 20 વર્ષ વીતી ચૂક્યા છે, એટલે હવે સુનાવણીનો કોઈ અર્થ નથી રહ્યો. આપની શું પ્રતિક્રિયા? ખરેખર હું અત્યારે એક તો જે રિસેન્ટ જે ડિસિઝન આવ્યો છે એના પરથી હું અત્યારે ખોટી રીતે જે અત્યારે જે ચર્ચા ચાલી અને ચર્ચાની અંદર જે બીજા અલગ પેનલિસ્ટો જે વાત કરે છે, એટલે એના પરથી તાત્પર્ય હું એમ કાઢું છું કે અત્યારે હાલમાં જે સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપ્યું કે જે 2002 પછીના જે કેસીસ છે એને જે બંધ કરવા માટેનો જે કોઈ આદેશ થયો છે, હવે આદેશ
જે આવ્યો છે એ આદેશ જ્યાં સુધી આપણે વાંચીએ નહીં અને સમજીએ નહીં કે કયા કોન્સેપ્ટમાં કયા પરસેપ્શન પર આ આદેશ આપ્યો છે ત્યાં સુધી એનું વિવરણ કે વિવેચના થાય એમ અત્યારે નથી. પણ બેઝિકલી બહુ સ્પષ્ટ છે કે આ જે આખું જે ફેશન ટેરરિઝમ જે ચાલ્યું હતું કે ભાઈ કોઈ પણ એનજીઓ જઈને ત્યાં ગમે તે જગ્યાએ ઉભો થઈ જાય અને કોઈ પણ પીડિતના નામે બધી જે આખી જે રાજકારણ કરવાની એજન્ડા ઉપર જે વાત કરવાની જે વાતો જે ચાલતી હતી કદાચ એના ઉપર આ એક વિષય હોઈ શકે. અને જે એજન્ડા આખો જે સરકાર સામે જે પહેલા દિવસથી આખો જે એજન્ડા જે ચાલે છે, કારણ કે જે દરેક જગ્યાએ તમે જુઓ જેટલા પણ કેસ સુપ્રીમ કોર્ટની અંદર પહોંચ્યા છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ પહોંચ્યો છે એ એજન્ડા સહિત અને એજન્ડા સાથે જ પહોંચ્યો છે. અને એ પીડિતોના નામે જે કેટલાક એનજીઓએ જે વેપલો ચલાવ્યો અને જે એનજીઓના નામે જે અત્યારે જે પેસ્ટ્રી કલ્ચર ચલાવતા જે લોકો જે છે એમને એક સરકારને આખી ચૂંટાયેલી સરકારોને જે રીતે ડિસ્ટર્બ કરવાનો જે પ્રયત્ન કર્યો એ પણ આજે તમામ આખી દેશ અને દુનિયા જોઈ રહી છે. રહી વાત કે આ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ ચુકાદો આપણે પેલા સમજી લઈએ, જોઈ લઈએ કયા સંદર્ભમાં અપાયો છે, પછી એના ઉપર એની વિસ્તૃત ચર્ચા આપણે એને કરી શકીશું. કારણ કે હું ઘણા જ્યાં સુધી હું સમજુ નહીં, જ્યાં સુધી વાંચું નહીં, એના ઉપર હું કોઈ પ્રતિક્રિયા આપવાનું જનરલી હું ટાળું છું. આપણે વિસ્તૃત ચર્ચા તેના ઉપર કરીશું, પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે કે હવે સુનાવણીનો કોઈ અર્થ નથી, તો આપણે આના ઉપર તો ચર્ચા કરી જ શકીએ છીએ કે હું એમ જ એના પર તો હું અત્યારે બેઠો છું, એ જ વાત તો કરવા બેઠો છું ને એ જ વાત કરી રહ્યો છું કે આપણે અત્યારે જે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ ચર્ચાનો અવકાશ નથી, તો સાહેબ 2002 થી લઈને 2022 આજે આપણે થઈ ગયા. 2022 એટલે 20 વર્ષ પૂર્ણ થઈ ગયા. 27 ફેબ્રુઆરી 2022 ના રોજે આપણે 20 વર્ષ આ બાબરી જે ગોધરા કાંડ અને ગોધરા કાંડ પછીના અનુ ગોધરા જે રમખાણો જે છે એને 20 વર્ષ પૂરા થઈ ગયા. એટલે 20 વર્ષ પછી પણ હવે નવા લોકો પોતાના એજન્ડા સેટ કરવા માટે પોતાના ગોલ લઈને અચીવ લઈને એ ત્યાં અત્યારે નવા રોજ નવા એ વિવાદો ઉભા કરી રહ્યા છે. આજની તારીખમાં તમે જુઓ કે જે વિષય જે અત્યારે જે સુપ્રીમ કોર્ટે તમે જે લોકોને અત્યારે આપણે વાત કરીએ છીએ કે જે વિષય અત્યારે જે માફીનો છે, તો માફી જ્યાં સુધી અપાઈ ત્યાં સુધી 20 વર્ષ સુધી તો કોઈ આવ્યું નહીં. નથી બિલ્કિસને કોઈ ખબર પૂછવા ગયું, નથી કોઈ ફરિયાદીની કોઈ પીડિતાને કોઈ ખબર પૂછવા ગયું કે કયા સંદર્ભમાં રહે છે. પણ અત્યારે જે માફી આપી એ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન પર આપી, 92 ની પોલિસી પર જે ગાઈડલાઈન પર આપી, એના પછી બધા અત્યારે ઉભા થયા અને પીડિતા નથી ગઈ. અગત્યની વાત એ છે કે પીડિતા કોઈ જગ્યાએ નથી ગઈ. એના નામે આજે પેજ 3 કલ્ચરના જે એનજીઓ જે છે એ પોતાની દુકાન ચલાવવા માટે અત્યારે સુપ્રીમ કોર્ટના દરવાજે જઈને ઉભા છે. અને સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ જગ્યાએ એમણે નથી તો આપણે પછી માની લેવું જોઈએ સુપ્રીમ તો એવું કહી દેશે આગળ ચાલીને કે હવે તો આમાં પણ આપણે એમને છૂટછાટ આપી દીધી. છૂટછાટની વાત નથી, તમે જે કોણ છે એના બેનિફિશિયરી કોણ છે સમજવું પડશે. બેનિફિશિયરી નથી, પીડિતા છે. આપણે અહીંયા સુધીની વાત કરું છું કે કોઈ પણ લેવલે એમને આરોપીઓને પણ એમને પક્ષકાર નથી બનાયા. આનાથી વિશે તો વિટમણા શું હોઈ શકે? આરોપીનો તો પક્ષકાર જેને નિર્ણય લેવો છે, જેના વિરુદ્ધમાં નિર્ણય તમે લેવા નીકળ્યા છો એ આરોપીને પક્ષકાર નથી બનાવતો. સુપ્રીમ કોર્ટે કેવું પડે છે કે તમે આરોપીને પક્ષકાર બનાવો. અલ્ટિમેટ ઇફેક્ટિવ પર્સન એ લોકો છે. જ્યાં સુધી તમે એને આરોપી નહીં બનાવો ત્યાં સુધી અમે કેવી રીતે ડિસિઝન લઈ શકીશું? એટલે જે આમની જે મનસા જે છે એ મનસા ખબર પડે છે કે ક્યાં એમનો કहीं पे નિગાહ કहीं पे નિશાના છે. એટલે સુપ્રીમ કોર્ટ અત્યારે જે કઈ છે 2013 જે આમાં જે નવું જે આખું જે ફેશન જે આખી ઊભી થઈ છે કે સરકારને બદનામ કરો, પિટિશન કરી દો અને સરકારને બદનામ કરો અને આખો એજન્ડા સેટ થાય, એની અમે વિરોધ છે. અમે ન્યાયની વિરુદ્ધમાં નથી. પીડિત લોકોને અનવરભાઈ ફરિયાદ કોને કરવાની જો આ જ રીતના હવે 20 વર્ષ પછી સુનાવણીનો કોઈ અર્થ નથી. 20 વર્ષ પછી પણ તમે આ મુદ્દાને નથી મૂકી શકતા. એક મુદ્દાને 20 વર્ષમાં ન્યાય નથી થયા. 20 વર્ષમાં આ તો રોજ નવું 20 વર્ષમાં લઈને જૂની હિસ્ટ્રી ઉખેડીને જૂના મતો ઉખેડીને આ બધું ખેલ થાય છે. ચૂંટણી આવે છે આવનાર દિવસો. સરકાર સામે ફરિયાદ કરવાની કોઈ હિંમત કરશે તમને? સરકારને તો પોલીસ કેમ નથી? પોલીસ તમારી 20 વર્ષ જૂની ફરિયાદ લે કોઈ સીધી છે. એવા કેસો છે કે જેને વર્ષો વીતી ચૂક્યા છે છતાં હજી કેસ તમે ન્યાય માટે કોને ન્યાય નથી મળ્યો? ન્યાય કોને નથી મળ્યો? ન્યાય તમામને મળ્યો છે.
આ એક ન્યાયપ્રિય રાષ્ટ્ર છે, ન્યાય બધાને અને કોર્ટે પણ તમે અત્યારે જે 20 વર્ષ જૂના મળદા ઉખેડીને તમે 20 વર્ષ પછી ન્યાય મેળવવા જાઓ તો કોઈ પણ કોર્ટ ના ઉખેડે, એનું તમારે લિમિટેશન લાગુ પડે. અચ્છા ઠીક છે રાજેશભાઈ, હમણાં એવું કહી રહ્યા છે 20 વર્ષ પછી આપણે જઈએ તો કોઈ પણ હવે ન્યાય ના આપે, એટલે આનો મતલબ શું આપણે સમજવું હવે? હા, એટલે તો પછી 1000-2000 વર્ષ પહેલા કોઈ સિવિલિંગ હતું કે નતું, રામનો ત્યાં જન્મ થયો તો નતો થયો એની અંદર પણ સુપ્રીમ કોર્ટે ઇન્ટરવીન ના કરવું જોઈએ, કારણ કે 2000 વર્ષ પહેલાની વાત છે કે 1700-1800 ની સદીની પહેલાની વાત છે. ત્યાં લિમિટેશન નતું લાગતું. રાજેશભાઈ તમે ટેકનિકલ વાત કરો, લિમિટેશન નતું લાગતું. નહીં રાજેશભાઈ, તમે આખું હાઇપોથેટિકલ વાત કરી, તમે ટેકનિકલ વાત કરો. આ રીતે ચર્ચા ના થાય સાહેબ. તમે બોલ્યા અમે સાંભળ્યું છે. હાઇપોથેટિકલ વાત કરો, આમ ના થાય આમ ના થાય, એવી રીતે ન થાય રાજેશભાઈ. ના તમે કોઈ પ્રમાણે પણ ના થાય, પણ તમારો વ્યૂ છે, અમારો વ્યૂ નથી. તમારો ટેકનિકલ વ્યૂ કરે કે લિમિટેશન એ લાગુ પડ્યો છે, લિમિટેશન બધાને લાગુ પડે. અનવરભાઈ, તમને કદાચ ખ્યાલ આવી જશે. રાજેશભાઈ તમારી વાતને કન્ટિન્યુ કરશો? બિલકુલ. બીજી વસ્તુ એ છે કે એમ કે છે કે 20 વર્ષ પછીની એફઆઈઆર નથી. સૌથી પહેલા તો કોઈ જજમેન્ટ આવ્યું છે નીચલી કોર્ટની અંદર, એનાથી જેને અસંતોષ છે એમણે યાચિકા કરી છે. એમાં 9 યાચિકા હતી, એમાં એકમાં ટ્રાયલ ચાલુ રહી છે, બીજીની જે 8 યાચિકાઓ છે કે જેના ઉપર નીચલી કોર્ટમાં કે ક્યાંક વરડીક આવી ગયેલા છે, એ યાચિકાઓના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે હવે આનો અર્થ નથી. તો મને એ સમજાવો કે સુપ્રીમ કોર્ટની અંદર 20 વર્ષ જૂના અત્યારે કોઈ પણ કેસ નથી. શું આ શક્ય છે? હમણાં જ આપણે જે નવજોત સિદ્ધુને સજા પડી, 1982 નો કેસ હતો, એ રીઓપન થયો. 1982 નો કેસ 2022 માં રીઓપન થઈને કોઈને સજા મળી શકે તો કોઈ 20 વર્ષ પહેલા બિલકુલ. હા રાજેશભાઈ, આપણે તમારી વાતને કન્ટિન્યુ કરીએ, પણ તમે જે સવાલ પૂછ્યો છે ને, આપણે અનવરભાઈને હવે પૂછી લઈએ કદાચ કે શું 20 વર્ષ થી વધારે પણ સમયગાળો વીતી ગયો એવા કોઈ કેસ છે જ નહીં સુપ્રીમ પાસે અત્યારે અનવરભાઈ? નહીં, ટેકનિકલ રીતે તમે બેન સમજો આખી વાતને. જે લિમિટેશન એક્ટ જ્યાં લાગુ પડે છે, લિમિટેશન એક્ટ ની અંદર કોઈ નવા કેસની વાત છે. નવો કેસ જૂનો, આટલા વર્ષો જૂનો કેસ, તમે 50 વર્ષ જૂનો કેસ, તમે લિમિટેશન એક લિમિટેશન એક ક્રાઇટેરિયા 90 દિવસનું લિમિટેશન હોય, 120 દિવસનું લિમિટેશન હોય, એમાં લિમિટેશન દરેક જગ્યાએ કેસના લિમિટેશન લાગુ કરેલા હોય. અને ઘણી જગ્યાએ એવું હોય કે ઘણી જગ્યાએ જે ડિલેની અરજી, એટલે ડિલેની સાથે ડિલે કોન્ડોન હોય કે ડિલે 1 વર્ષ જૂનો ડિલે છે, 2 વર્ષ જૂનો ડિલે છે, 3 વર્ષ જૂનો છે. હું એ સંદર્ભે વાત કરું છું કે લિમિટેશન એક્ટ જે છે, એટલે તમે એટલે નવા કોઈ કેસ અત્યારે ન કરી શકો. વાત આપણે કન્ટિન્યુ કરવા દઈએ. હા રાજેશભાઈ, તમારી વાત કન્ટિન્યુ કરશો પહેલા. બીજું હું એ જ કહેતો હતો, 1982 માં થયેલો એક કેસ એ 2021 ની અંદર રીઓપન થયો અને 2022 માં એની સજા પડી. તો આમાં લિમિટેશન એક્ટ કેમ લાગુ નથી પડતો? એ જે વાત કરી રહ્યા છે 90 દિવસની, 120 દિવસની, એ બધી એફઆઈઆર ની ચાર્જશીટ ની લિમિટેશન છે. કોર્ટ જ જયારે સિસ્ટમ જ આજે 12 વર્ષ 14 વર્ષે ચુકાદો આપતી હોય કોઈ વ્યક્તિને, તો એ વાંક કોનો છે? તો યાચિકા કરતાનો છે નહીં. તમારી વ્યવસ્થા એવી છે, તમારી પાસે જજ ઓછા છે. જે સુપ્રીમ કોર્ટના જજ જ કહે છે કે અમારી પાસે જજ ઓછા છે, અમારી પાસે વકીલ ઓછા છે, એની સામે અમારી પાસે આટલા બધા કેસો પેન્ડિંગ છે. તો એ વ્યવસ્થા જે છે, એ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તંત્ર ને ન્યાયપાલિકાની વચ્ચેની છે. એની અંદર સફર યાચિકા કરતા કેમ થાય? પહેલો પ્રશ્ન એ. બીજી વાત એમણે કરી બિલ્કિસ બાનુના કેસની અંદર બેનિફિશિયરી. તો બેનિફિશિયરીની આપણે ચિંતા કરીએ છીએ, પણ જે દીકરી ઉપર બળાત્કાર થયો, એની 3 વર્ષની દીકરીને પટકીને મારી નાખવામાં આવી, એમના ઉપર સામૂહિક હત્યાકાંડ થયો, એને જે એ વ્યક્તિને આપણે એમ કહીએ છીએ કે આટલા બધા વર્ષે એને મળેલો ન્યાય, એ ન્યાય પછી એ લોકો મુક્ત થઈ ગયા, તો એની માનસિક સ્થિતિ શું હોય કે એ વ્યક્તિ કોર્ટની અંદર જાય. અને આ દેશની અંદર આપણે એવું નક્કી કરી નાખવાનું છે કે કોઈ ગરીબ માણસ હોય, મજલૂમ માણસ હોય, એ ન્યાય નથી મેળવી શકતો. ન્યાય મેળવવા માટેનું કાં તો એની પાસે જ્ઞાન નથી, સંસાધન નથી, પૈસા નથી. તેના માટે રાજેશ ઠાકરે કોર્ટના દરવાજા નહીં ખખડાવવા. એટલે અને એજન્ડા કોણ છે નક્કી કોણ કરશે? વિવિધ પ્રકારના એજન્ડા. એ વાત બિલકુલ સાચી છે કે પોલિટિકલ એજન્ડાઓની સાથે પણ કોર્ટોની અંદર કેસ જાય છે, પણ એ એજન્ડાની વાત કરીશું તો એજન્ડા દરેક પાર્ટીની અંદરથી એક એક કેસ હું ખેડીશ તો ભારતીય જનતા પાર્ટીના એજન્ડા પર બહાર આવશે, કોંગ્રેસના એજન્ડા બહાર આવશે, ત્રીજી પાર્ટીના એજન્ડા બહાર આવશે. એ એજન્ડા તો બિલકુલ સ્પષ્ટ છે જ, પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું નથી કે પોલિટિકલ એજન્ડાઓના કારણે. અમને એમ કીધું 20 વર્ષ થઈ ગયા છે એટલે આમાં એનો અર્થ નથી. વાત સાચી છે, એનો વિસ્તૃત જ્યાં સુધી એનું ડિસિઝન નથી આવતું ત્યાં સુધી મેં કીધું સુપ્રીમ કોર્ટનું જે ડિસિઝન છે એના ઉપર આપણે ચર્ચા નથી કરતા.
પણ તમારો જે સવાલ છે કે હવે પ્રજા જશે ક્યાં? કારણ કે સરકાર પાસેથી થાકી જાય ત્યારે ન્યાયપાલિકા પાસે જાય છે, અને ન્યાયપાલિકા પાસે જાય અને જો ન્યાયપાલિકા એને નથી સાંભળતી, કાં તો એમના દરવાજા ત્યાં આગળ બંધ થઈ જાય છે, તો એના માટે લોકો ક્યાં જશે? સૌથી મોટો પ્રશ્ન એ છે. અને કોઈ એક દીકરીના લોકોને છોડી દેવામાં, એનું જાહેરમાં સન્માન થાય અને આપણે ચિંતા એમના બેનિફિશિયરીને કરે તો આપણે આ સમાજને કઈ તરફ લઈ જઈ રહ્યા છે? એનો મતલબ એ છે કે બીજાની દીકરી જે પીડિત છે એને આપણી દીકરી સાથે નથી જોતા, અને એટલા માટે આપણી સંવેદનાઓ નથી જાગતી. પોલિટિકલ એજન્ડા તો બંને તરફ થયો છે ને. બળાત્કારના બધા આરોપીઓને તો છોડી નથી દીધા આપણે 15 ઓગસ્ટે, તો અમને કેમ છોડી દેવામાં આવ્યા? તો એની પાસે પોલિટિકલ એજન્ડા નથી? બિલકુલ છે. સાહેબ, તમે ટેકનિકાલિટી જાણતા નથી, તમારી સાથે ચર્ચા કરવાનો કોઈ વિષય નથી. દાનિશભાઈ તમે કઈ કહી રહ્યા હતા? રાજેશભાઈ, ખાલી તમે એજન્ડા ચલાવી રહ્યા છો. દાનિશભાઈ સાથે વાત કરું. અનવરભાઈ હું બોલી લઉં, પછી આપ બોલો. હું બોલી લઉં પછી આપ બોલો. જો સૌથી પહેલી વાત તો અનવરભાઈ પોતે અધિવક્તા છે, ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, એટલે પોતે સમજી શકે છે કે કોઈ પણ દિવસ સામૂહિક જજમેન્ટ તમે આપી ના શકો. કેસે કોર્ટનો વ્યૂ જે છે જુદો જુદો હોય. એટલે સૌથી પહેલી મુદ્દાની વાત એ છે કે કોઈ બી મેટર ત્યાં જાય અને કોર્ટને લાગતું હોય કે એન્ટરટેનેબલ છે કે નથી, એનું ડિસિઝન ત્યાં આવે. સામૂહિક રીતે તમે કોઈ દિવસ ના કહી શકો કે હવે અમે આવી કોઈ પિટિશન જ નહીં લઈશું. એટલે સૌથી મુદ્દાની વાત તો આ છે. બીજા નંબરની વાત આપણે કરીએ છીએ બિલ્કિસ બાનોની. બિલ્કિસ બાનોની તમે પ્રજાની વાત તો મૂકી દો અનવરભાઈ. હું તો એમ કહું છું, આપ જે પાર્ટીથી બિલોંગ કરો છો એની ડ્યુટી, મોરલ ડ્યુટી ક્યાં છે? સૌથી પહેલા સ્ટેન્ડ. ગઈકાલે ડુમકાની ઘટના ઉપર આટલા જોરથી બૂમો પાડનારી ભારતીય જનતા પાર્ટી હોવું જ જોઈએ. કાલે જે ડુમકાની જે ઘટના છે એને તમામ સભ્ય સમાજ વખોડે છે, પણ ડુમકાની ઘટના અને ગુજરાતની ઘટનાને બે પેરેલલ જુદી રીતે જ્યારે આપણે જોવાનો દ્રષ્ટિકોણ ઉભો કરી દઈશું ને, ત્યારે મને એવું લાગે છે કે કોર્ટોમાં જે લોકો પોલિટિકલ એજન્ડા લઈને જાય છે એ તો જવા દો, પણ આપણો વ્યૂ પણ પોલિટિકલ થઈ ગયો છે. જે આપણે રિલિજન બેઝ, કાસ્ટ બેઝ, સેક્ટ બેઝ આપણે વાત કરીએ કે ભાઈ આ સેક્ટનું છે એટલે આ રીતનું ડીલ કરવાનું, આ કાસ્ટનું છે તો આ ક્યાં લઈ જશે હ્યુમેનિટીને, આ ક્યાં લઈ જશે ગુજરાતને? આપણે એ વિચારવાનું છે. સવાલ બિલ્કિસ બાનોનો નથી, પ્રશ્ન એનો છે કે ગુજરાત સરકારની જવાબદારી છે. તમે કહો છો 92 ની પોલિસીની જો વાત થતી હોય તો આજની તારીખની અંદર કેટલા બી ગેંગસ્ટરો માસ મર્ડરની અંદર જેલમાં છે, એ લોકોને તો કોઈ રિલીફ નથી મળ્યું. જો કે હિનિયસ બીમારીઓથી એ લોકો પીડાય છે, છતાં પણ એમને રિલીફ નથી મળતું. મળવું બી ના જોઈએ, આપણે કોઈ એમના પક્ષે નથી. પણ મુદ્દાની વાત જ્યારે એવી છે કે આ રીતનો મોટો હત્યાકાંડ થયો ગોધરા કાંડના પછી અને ગોધરા કાંડની વખતમાં, અને એને આટલી ઉતાવળમાં જ્યારે છોડી મૂકવામાં આવે અને પછી જો સમાજનો રિએક્શન આવે તો એની અંદર આપણે એવું કહેતા હોઈએ કે ન્યાય પ્રણાલી પૂરી ફોલો કરીને એમને રિલીફ કરવામાં આવે છે. તો મને લાગે છે કે સરકાર પક્ષે આવું બોલવા માટે શરમની જરૂર છે. ના કરે કુદરતને કદાચ જો આપણા ઘરમાં આવી ઘટના ઘટી હોય તો પણ આપણું સ્ટેન્ડ આવું જ હશે, અને જો આવું હોય તો મને લાગે છે કે આનાથી ખરાબ સ્ટેન્ડ આપણું આવી શકે ભારતીય. ઓકે, હા અનવરભાઈ, હવે શું કહેશો? દાનિશભાઈ, પહેલા તો એ સમજવા નથી માંગતા કે અત્યારે હું ભાજપના પ્રવક્તા તરીકે વાત નથી કરતો. ના, હું તો ખબર જ નથી, તમે વાત નથી કહેતો. એ જે વાત કરે છે અત્યારે, જે જુદી વાતો કરીને જે ફેરવવાની જે વાત કરે છે, હું એક અને જે વાત કે તમારા ઘરમાં આ થાય ને આ ના થાય, આ થાય ને આ ના થાય, વકીલનું કામ આવી રીતે કરવાનું હોય છે? તમે જે વાત કરો છો આરોપી તરફે વકીલ જ નહીં, આરોપી તરફે કોઈ વકીલ જ નથી રહેતા, એનો મતલબ ફરિયાદી તરફે જ વકીલ રહેવાનું. વકીલોનો વાંધો નથી. અરે પણ આવી રીતે કોઈ વાત થઈ કે ફરિયાદી એટલે ફરિયાદીના જ હક છે, એમના માનવાધિકાર, આરોપીના માનવાધિકાર જ નથી. મને એમ કહો, સરકારને તમારો પ્રશ્ન છે કે નહીં? સરકારનો મોરલ ગ્રાઉન્ડ ક્યાં ગયો બિલ્કિસ બાનુમાં? તમારો પ્રશ્ન છે કે નથી? મોરલ ગ્રાઉન્ડ છે, તમે મને વાત કરો છો કે બીજા જો એક્યુઝ સાંભળવાની તૈયારી રાખો ભાઈ, નથી કરતો. સાંભળવાની તૈયારી રાખો. જવાબ લઈ લઈએ. અનવરભાઈ, આનો જવાબ તમે આપી દો. દાનિશભાઈ તમને જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ તમે આપી દો, પછી આપણે કઈ વાંધો નહીં. ચોક્કસ. સુપ્રીમ કોર્ટે મુંબઈ જયારે સેશન કોર્ટે જયારે બિલ્કિસ બાનુની વાત કરું છું, મુંબઈ સેશન કોર્ટે અહીંયાથી જયારે ગુજરાતમાંથી કેસ ટ્રાન્સફર થયો ત્યારે આ ટ્રાન્સફર થયો ત્યારે મુંબઈ સેશન કોર્ટે એમને સજા આપી. રાજેશભાઈ એમ કે છે કે 3 માસની દીકરી આ થયું તે થયું. કોર્ટના રેકોર્ડ પર સાહેબ 394 પાનાનો રેકોર્ડ જજમેન્ટ છે મુંબઈ સેશન કોર્ટનો. એ સેશન કોર્ટની અંદર કોઈ પણ જગ્યાએ પુરવાર થયું નથી. હું તમને ઓર્ડર પર કહું છું. એટલે જે વાર્તા ચાલે છે, જે ફિનોમિના ચાલે છે કે આ થઈ ગયું તે થઈ ગયું, કોર્ટના રેકોર્ડ પર ક્યાંય સ્થાપિત નથી થયું.
હું બહુ જવાબદારીપૂર્વક કોર્ટની વાત કરું છું, લીગલ વાત કરું છું. માણસોનું માસ મર્ડર સ્થાપિત નથી થયું. આપ એમ નહીં, કહો નહીં, છો માસ મર્ડરની, અરે જે બળાત્કારની વાત કરે છે તેની વાત કરું છું. એટલે તમે ગેંગરેપ હજી establish નથી થયું એમ કહો છો નથી તમે? થયું, નથી થયું, નથી થયું. ગેંગરેપ તમે નથી થયું. જજમેન્ટ વાંચી લો. હું જજમેન્ટ આપી દઈશ વાંચ્યા જજમેન્ટની પછી, કોપી. જજમેન્ટ વાંચ્યા પછી મારી સાથે ચર્ચા કરજો. ચોક્કસ હું આપી હાઈકોર્ટની દઈશ. અંદર જજમેન્ટ અપીલ વાંચી ગઈ. લો, ગો થ્રુ કરી લો એકવાર. અનવરભાઈ, હાઈકોર્ટની અંદર અપીલ ગઈ. ત્રુટિ થાય છે તમારી. દાનિશભાઈ આપણે એમને કન્ટિન્યુ કરવા દઈએ પછી હું તમારી પાસે આવીશ. 100% બોલવા જ નથી દેવા continue માંગતા. કરી લો. અમારો વ્યૂ રજૂ જ નહીં કરી એમ. ના અનવરભાઈ તમે તમારો વ્યૂ રજૂ કરી શકો છો, તમે તમારો વ્યૂ અત્યારે રજૂ કરો. ના ના, પણ તમે ખોટી વાત મૂકશો તો એની સામે ઓબ્જેક્શન તો લઈશું ને. તો પછી બોલજો ને, તમારે જે બોલવું હોય મારે સાંભળો તો લેવો દો. આપ રજૂ કરો, અમે હું વાત કરીશ. તમારી પાસે આવીશ. 100% આપ રજૂઆત કરી લો પછી હું મુંબઈ વાત કરીશ. હાઈકોર્ટમાં કેસ ગયો. મુંબઈ હાઈકોર્ટે એમની અપીલ તમારો વ્યૂ રજૂ કરો પહેલા. મુંબઈ હાઈકોર્ટે એમની જે અપીલ જે છે એ ગ્રાઉન્ડ પર રિજેક્ટ કરી દીધી કે ભાઈ તમે ગુજરાતના કલ્પ્રિટ છો. સ્પેશિયલ કેસમાં અહીંયા જજમેન્ટ જે અહીંયા ટ્રાયલ ચલાવવા માટે મુંબઈ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે મોકલ્યું છે. અપીલ ચલાવવા માટે કોઈ જાતનો અમને ઓર્ડર નથી, એટલે અપીલ એમને કાઢીને ફેંકી દીધી. પછી સુપ્રીમ કોર્ટ કે આરોપીઓ 18 વર્ષ આરોપી 14 વર્ષની જગ્યાએ 18 વર્ષ આરોપી રહ્યા છે. તમે આરોપી એક વખત કરો છો, આરોપીઓ સજા નથી ભોગવી, એમને નિર્દોષ છોડ્યા છે કોઈ કોર્ટે? સાહેબ એમને આરોપી કોઈ કહેવાય કોર્ટે નહીં, એમને નિર્દોષ નથી conviction છોડ્યા. કહેવાય. એમને સજા આપતા કહેવાય. આરોપી તો એને હોય જેને કન્વિક્શન ના આવ્યું નહીં, હોય. નહીં. આ લોકોને તો કન્વિક્શન અરે આવ્યું પછી હોય. તમે એક જ શું વાત કહીને રજૂઆત ઉભા કરો રહો. ભાઈ? આરોપી નથી, આ કન્વિક્ટેડ લોકો છે. તમે સૌથી પહેલા તો શબ્દોનું ચયન થોડુંક માપથી કરો. તમે મિત્ર જો, તમે એમના ઉપર માત્ર તમે મને કહો આરોપી છે કે કન્વિક્ટેડ છે? તમે મને કહો. નહીં, તમારો જે શબ્દોનો પ્રયોગ કરું છું મારી સાથે. કન્વિક્ટેડ છે, આરોપી નથી. અનવરભાઈ આ લોકો એ જે આરોપી નથી. માણસોને conviction આરોપી એને થયું, કહેવાય જેની પર એને પૂરું હું- થયું હોય ને ફાઇનલ ટ્રાયલ ના ચાલ્યો હોય. આ મેટર સુપ્રીમ કોર્ટ નહીં, આ રીતે ચર્ચા નહીં થાય, please. આ રીતે ચર્ચા નહીં આરોપી થાય. કહેશો તો મને વાંધો પડશે. મને કઈ લીવ કરવાની પરમિશન આપો. આ રીતે ચર્ચા નહીં થાય, એમને ચર્ચા કરી લેવા દો. રાજેશભાઈ સફિશન્ટ છે, 2 જણા સફિશન્ટ છે. કઈ વાંધો નહીં. તો આ રીતે તો તમે ખોટી વાત કરશો તો સહન નહીં થાય, સફિશન્ટ આ અનવરભાઈ. સફિશન્ટ છે. આ રીતે કોઈનો વ્યૂ તમે કોઈના મોઢા પર દૂષા ના મારી શકો. કોઈના મોઢા પર દૂષા ના મારી શકો. સાંભળો મારી વાત. આ 11 જણા આને લોકો તમે કોઈના મોઢા પર તમે ચર્ચા દરમિયાન તમારી અંગત દેખાય છે કે તમે બીજા કોઈને બોલવા દેવા જ નથી માંગતા. આ એડવોકેટ તમે કોઈને બોલવા દેવા જ નથી માંગતા. તમે તમારો વ્યૂ સ્થાપિત કરવા માંગો છો. તમારો વ્યૂ તમે ઇમ્પોઝ કરવા માંગો છો. એડવોકેટ હોવા છતાં પણ કન્વિક્ટેડ લોકોને આરોપી કહી રહ્યા છે. એની સામે તમે આ ખોટી વાત કરીને જુદા માર્ગે જઈ રહ્યા છો. હું જે વાત કરું છું વાત પૂરી કરવા નથી દેતા. તમે નથી. તમે શબ્દોનો જે ચેન્જ કરો છો શબ્દોની વાત કરી. તમે મારા મોઢામાં તમારા શબ્દો ન મૂકી શકો. તમારા શબ્દો મારા મોઢામાં તમે ન મૂકી શકો. મારા મોઢામાં તમે અને હું કોઈનો ઇમ્પોઝ કરેલો વ્યક્તિ નથી. તમે મારા ઉપર ઇમ્પોઝ નહીં કરી શકો. તમારે ચર્ચા કરવી હોય તો ફેરલી ચર્ચા કરો. અધરવાઇઝ આઈ કેન લીવ ઇટ. અરે તો લીવ થઈ જાય તમે વાંધો નહીં. નહીં તો હું લીવ થઈ જાય, એનો કોઈ પ્રોબ્લેમ નથી મને. દાનિશભાઈ આપણી પાસે સમયનો ઓલરેડી અભાવ છે. આ રીતના ચર્ચા થશે તો પછી વાત નહીં થાય. વૈભવી, જો મારો પ્રશ્ન એ છે કે આરોપી કરે છે, પોતે ભાઈ એડવોકેટ છે. આરોપી અને કન્વિક્ટેડમાં ફેર તો રાજેશભાઈને પૂછો. આરોપી અને કન્વિક્શનમાં કઈ ફેર છે કે નથી? આરોપી કોને કહેવાય જે અંડર ટ્રાયલ હોય? આ લોકો અંડર ટ્રાયલ છે. આ લોકો કન્વિક્ટેડ લોકો છે. અને ભાઈ પોતે આપણા આટલા સિનિયર એડવોકેટ છતાં આરોપી કરે છે. તમે સમજો તો ખરા. તમે ડેન્સિટી સ્ટાઇલ ઓફ રિપ્રેઝન્ટેશન તો સમજો ભારતીય જનતા પાર્ટી. મારી તો આટલી જ રજૂઆત છે કે તમે કન્વિક્ટેડ લોકોને આરોપીની ડેફિનેશનમાં લાવો છો. વોટ ડઝ ઇટ મીન્સ? તમે આજે 18 વર્ષની સજાનું તમે કરો છો કે 18 વર્ષ એને સજા કાપી લીધી છે, છતાં તમે આરોપીના ડેફિનેશનમાં લાવો છો. તો આરોપી અને કન્વિક્શન આપે એમાં ડિફરન્સ છે કે નથી? આરોપી એ છે જેની ફાઇનલ ટ્રાયલ સુધી, આ તો ફાઇનલ ટ્રાયલ ચાલી ગઈ છે. ટોપ કોર્ટ ઓફ ધ કન્ટ્રી હેઝ ડિસાઇડેડ. આ મેટરમાં ટોપ કોર્ટે ડિસાઇડ કરેલું છે. અને છતાં જો આપણે એમને આરોપી કહીએ તો આપણી નૈતિકતાનું શું હોય? હા રાજેશભાઈ, અત્યારે હવે બચાવ તો ઠીક છે, હવે બચાવ તો કરવાના જ છે, પણ આવો લૂલો બચાવ કેમ કરશે એની ઉપર પણ એક સવાલ છે. અને અત્યારે આપણે એટલે ચર્ચા દરમિયાન લૂલો બચાવ જ કહેવાય. એટલે ચર્ચા દરમિયાન દાનિશભાઈએ જે કીધું ને કે આપણે દરેક વસ્તુને, અને મેં પણ શરૂઆતમાં કીધું, દરેક વસ્તુને આપણી આઈડિયોલોજી સાથે, આપણી પોલિટિકલ થિંકિંગ સાથે, આપણા ધર્મ સાથે, આપણી જાતિ સાથે, આપણા ગમા અણગમા સાથે જોવાની ટેવ પડી ગઈ છે. અને એ જયારે ટેવ પડી ગઈ છે, ટેવ ઘાતક છે. મેં કીધું ને કે આ બહુમતી અને લઘુમતી એટલે આપણે પહેલા એવું સમજતા કે હિન્દુ ને મુસલમાન કે હિન્દુ ને ઈસાઈ, એવું નથી. હવે વિચારધારાની દ્રષ્ટિએ પણ આ એક પ્રકારનો ખેલ છે. અને એ ખેલની અંદર ક્યાંક ને ક્યાંક આ ન્યાય છે એ ગુંગળાવા માંડે છે.
સવાલ એ છે કે જે ચર્ચાની અંદર આજે કોર્ટની અંદર વકીલ છે એવો વ્યક્તિ, દાનિશભાઈની વાત બિલકુલ સાચી છે, એમને રોકવા જ જોઈએ. આટલું બધો એમનો વિરોધ કર્યા છતાંય આરોપીને ગુનેગાર કહેવા માટે તૈયાર નથી. તો તમે સમજી શકો છો કે જે લોકોએ આટલો મોટો ગુનો આચર્યો છે, જેના માટે આટલી સજા થઈ છે, જે સજા માટે 50 લાખ રૂપિયા જેટલું ગુજરાત સરકારને એને જે રીતે ડીલ કર્યું એના માટે સુપ્રીમ કોર્ટે દંડ કર્યો છે. તમે વિચાર કરો કે આ જે બિલ્કિસ બાનુ છે એને ન્યાય મેળવવા માટે કેટલી બધી સ્ટ્રગલ કરવી પડી છે, કેટલી મહેનત કરવી પડી હશે, અને એની પાછળ કોઈ ઊભું રહે છે, એને તમે એને ફેશન ડિઝાઇન સમજો પોલિટિકલ. તો આ પ્રકારના થિંકિંગની સાથે આવી ગંભીર ચર્ચાઓ કયા અંત તરફ જાય એ સૌથી પહેલો પ્રશ્ન છે. સવાલ મારો દાનિશભાઈનો, કન્વરભાઈનો નથી. સવાલ એ છે કે સામાન્ય માણસ જે છે એ સામાન્ય માણસને સરકારની સામે કે બીજા કોઈ ન્યાયતંત્રની સામે પણ ન્યાયતંત્રની અંદર ફરિયાદ કરવા માટેનો અધિકાર છે, સંવિધાને આપ્યો છે કે ભાઈ તમને અદાલતથી કોઈ તકલીફ છે તો એની સામે પણ તમે અદાલત દ્વાર ખકડાઈ શકો છો. એના માટે વ્યવસ્થા છે, નીચલી કોર્ટ, ઉપલી કોર્ટ, સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, કે ભાઈ ક્યાંક ને ક્યાંક તમારી જે વાત છે, અને કેટલા બધા કેસની અંદર નીચલી કોર્ટના ચુકાદા હાઈકોર્ટે અને હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે નથી બદલ્યા. ઇવન સુપ્રીમ કોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ચેન્જ કર્યા ઘણી વખત. એટલે એક જ પ્રકારને કાયદાના પુસ્તકો વાંચ્યા પછી પણ એ કાયદાના અર્થઘટનની અંદર જયારે એમ લાગતું હોય કે આ ન્યાય જે છે એ નથી મળતો, કાં તો ન્યાય મળ્યો છે એ વધારે પડતો ફરિયાદી માટે અન્યાય કરતા થઈ ગયો છે, સુપ્રીમ કોર્ટે પણ એને અવલોકન કર્યા છે. અને એટલે આપણે સુપ્રીમ કોર્ટની ચર્ચા કરતા જ નથી, આપણે મોરલ ગ્રાઉન્ડ ઉપર એક ચર્ચા કરી રહ્યા છે કે આ જે પોલિટિકલ થિંકિંગ અને પોલિટિકલ આખું એક પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે વિચારધારાના આધારે, સમર્થન અને ગેરસમર્થનના આધારે, એ તમને ક્યાં સુધી લઈ જશે. એટલે જ્યાં સુધી તમે કોઈ એક કેસ, આ તો બિલ્કિસ બાનુ છે તમે મૂકી દો, વિચારધારા તો હવે કેટલી ખતરનાક બની રહી છે, વિચારધારા જે બદલાઈ રહી છે. તમે વાત કરો, એક સામાન્ય નાનું ઉદાહરણ આપું કે મારો દીકરો છે એ પડોશીના દીકરી સાથે છેડતી કરે છે કે કોઈ બીજું કામ કરે છે, પણ એ દીકરો મારો છે, મારું લોહી છે, મારા સોમાનનું શું, મને તો એના માટે પ્રેમ જ હોય, અને એના માટે હું ઉભો રહું અને સામેવાળી જે દીકરી છે એનો અવાજ ના સાંભળું, તો મને પણ એક દીકરાના પિતા તરીકે પિતા કેવડાવવાનો અધિકાર નથી. આટલી સામાન્ય વાત, આટલી સામાન્ય વાત. આપણે રસ્તા ઉપર જતા આવીએ તો કોઈ ખરાબ નજરે કોઈ દીકરીને જોવા આપણે નથી ઓળખતા તો પણ માણસને ટોકતા આવીએ છીએ. આટલી સંવેદનશીલતા તો આપણી પાસે હોવી જોઈએ. જો નહીં હોય તો આ જે આગ છે બિલ્કિસ બાનુના ઘરની, એ આગ આપણા ઘર સુધી આવતા વાર નહીં લાગે. અને એટલા જ માટે એના ઉપર પાણી નાખવાનું કામ કરવું જોઈએ કે જે આપણે આ ડિબેટમાં જોયું કે એમાં એનો બચાવ હોઈ જ ના શકે. કઈ રીતે એનો બચાવ કરી શકીએ? એક સભ્ય સમાજની અંદર આપણે કોઈ એક ઘટનાનો માત્ર એટલા માટે બચાવ કરવાનો કે ભાઈ ફલાણી કોમની છે, અને એક વકીલ તરીકે જેમને તો ન્યાય અપાવવાનું કામ છે, તમે કોઈ પોલિટિકલ પાર્ટીના ફોલોઅર છો કે એના મેમ્બર છો એ પછીની વાત છે. સૌથી પહેલા તો તમે હ્યુમન બીંગ છો. તો માનવતાની દ્રષ્ટિએ તમારો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ જો બદલાઈ જતો હોય પોલિટિકલ થિંકિંગમાં, તો એનાથી કમનસીબી હું નથી સમજતો કે સમાજની કોઈ હોય. બિલકુલ બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે રાજેશભાઈ. દાનિશભાઈ અને રાજેશભાઈ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો 2002ના ગુજરાત રમખાણ સાથે જોડાયેલા જે તમામ કેસ છે કે જેને બંધ કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે, હવે સુનાવણીનો કોઈ અર્થ નથી તેવું અત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ખાસ કરીને હવે ન્યાયની ગુહાર લગાવતા એ લોકો કે જે આટલા વર્ષો સુધી ન્યાયની ગુહાર સાથે બેઠા હતા, ન્યાયની આશ સાથે બેઠા હતા, તેમનું શું? તેની સાથે જ હવે સવાલ એ ઊભો થાય છે કે ઘણા વર્ષોથી અમુક કેસો પેન્ડિંગ થયેલા છે, તે કેસો નહીં પરંતુ આમાં જ કેમ 20 વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે. હવે સામાન્ય નાગરિકનું શું કે 2002માં જે લોકોએ આ રમખાણનો જે ભોગ બન્યા છે તેમનું શું? સવાલ અહીંયા ઊભો થાય છે. તો સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.